क्या नाम है? लोनावाला का चिंटू है। तो आया भाई बहन भाई सरस मजानी पावभाजी है। आ से वेज बिरयानी है। आ से वेज पुलाव અને લગભગ 200+ રાઇડ્સ છે અહીંયા અને ટ્રાફિક જોવો તો ભાઈ ગજબનું અહીંયા ટ્રાફિક છે કેમ કે અત્યારે ભાઈ ટિકિટ નથી મળતી અમારા જે મેમ્બરો છે ને એ બધા સામે ઊભા છે કેમ કે એને હે ને ભાઈ ટિકિટ નથી મળતી અહીંયા ઓનલાઈન બુકિંગ કરાવવું પડે પણ એને હે ને કેમ કે મોટો જે વોટર પાર્ક છે ને એટલે અહીંયા એ કે ટિકિટ મળી જાય પણ અહીંયા ગયા ને એટલે એને ના પડી કે ભાઈ કે જગ્યા જ નથી અહીંયા ટિકિટ નહીં મળે એમ। તો જય મોગલ જય દ્વારકાધીશ ફરી એક નવા બ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો અત્યારે છે ને ભાઈ વાગી જશે 3:30 અને ભાઈ આપણે ને ભાઈ નાસ્તો આવી ગયો છે અને આપણે ભાઈ રખડવા વહી જતા એટલે કાંઈ જમવાનું થતું નહીં તો અત્યારમાં છે ને ભાઈ 3:30 થઈ ગયા તો નાસ્તો આવી ગયો છે મસ્ત મજાનો અને અત્યારમાં છે ને ભાઈ આપણે છે ને ભાઈ ફ્રી આપણી ગાડીએ અહીંયા તમે નિહાળી શકો છો આપણે છે ને આપણે અહીંયા ગાડી પડી છે અને અહીંયા છે ને ભાઈ બધા આપણે જે મેમ્બરો છે ને બધા એ બધા મસ્ત મજાના ગીતનો છે ને ભાઈ ડિસ્કો ને બધું હાલે છે એ પછી આપણે ત્યાં રહું જોવા પણ પહેલાં છે ને આપણે નાસ્તો કરી અમારે એપલ ભાઈ મસ્ત મજાનો નાસ્તો લઈને આવી ગયા છે તો નાસ્તો કરી લઈએ। નાસ્તામાં શું છે ને એ તમને બતાવી દઉં આ છે ને ભાઈ મસ્ત મજાની ભેળ આવી ગઈ છે આપણે નાસ્તામાં ને ભાઈ આ છે ને આમાં ચટણી છે અને નાસ્તો આવી ગયો છે તો નાસ્તો બાસ્તો કરી અને પછી જાય છે ને ભાઈ આપણે અહીંયા ફોન આવી ગયો છે કે તમે ભાઈ આવો અહીંયા બેસવા મજા આવશે તો નાસ્તો બાસ્તો કરીને પછી જઈએ છીએ ભાઈ મસ્ત મજાની તો ભાઈ ભેળ આવી છે તો ભેળ ને એવું ખાઈ લઈએ અને અત્યારમાં 3:30 થઈ ગયા છે આપણે બે જતા રખડવા કાંઈ પણ ભાઈ ને હજી છે ને પાછું જવાનું છે અહીંયા સામે છે ને રેલવે સ્ટેશન છે તો ન્યાયથી જવાનું છે અને મસ્ત મજા છે ને ભાઈ અત્યારમાં તમે નજારો જોઈ શકો છો હજી એને 3:30 થઈ જાય ને તોય તેમાં તડકો છે ભાઈ થોડોક તો થોડોક તડકો ડીમ પડે ને પછી પાછા જઈએ પાછા રખડવા સામે છે ને ભાઈ મસ્ત મજાનો રેલવે સ્ટેશન છે ના તો ન્યાયથી જવાનું છે આપણે જોવા કેમ કે આપણે છે ને હમણાં કંઈ કામકાજ તો છે નહીં બધા પાર્ટીવાળાથી બધા અહીંયા છે તો એ બધા એની રીતે મોજ કરશે ને આપણે આપણી રીતે ભાઈ જવાનું છે જોવા માટે તો જાય પહેલાં નાસ્તો કરી લઈએ પછી એને તમને લઈ જાઓ અંદર અહીંયાથી આપણે ફોન આવ્યો છે કે ભાઈ તમે આવો જોવા માટે તો ન્યાય જઈ પણ પહેલાં નાસ્તો કરી હાલો તો મળીએ આગળ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી તો ભાઈ મસ્ત મજાની આપણે છે ને ભાઈ બની જશે ભેળ એપલ કેમ લાગે ભેળ કેવી છે એક નંબર હે એક નંબર ના અંદર કેવી બધી મોજ કરે હે અમારે એપલ ભાઈ ને ભેળ લઈને એવા ફોન આવ્યો એટલે અને અંદર શું ફંક્શન હાલે એપલ નાસ્તો ને એવું કરતા ને ડિસ્કો હાલે છે ભાઈ કઈ ઘટે ને એવું તો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ આપણેથી અને પછી આપણે રહીને હું છે ને એ રીતનું જોવા બધી તારો વિડીયોમાં બન્યા રહેજો કંઈ મસ્ત મજાનું ભાઈ લોકેશન છે ભાઈ વાદળા થઈ ગયા છે અને ભાઈ સામે છે ને ટ્રેન આવે છે એ છે ને ઘણી ટ્રેનો એટલે આપણે જવાનું છે જોવા પહેલાં નાસ્તો કરી લઈએ પછી જઈ જોવા ફાઇનલ મેં તો ભાઈ નાસ્તો બાસ્તો કરીને જો ભાઈ ગાડી અહીંયા પડી છે ને આપણે રહી હવે અંદર રિસોર્ટની અંદર કેમ કે ભાઈ ના હે ને ભાઈ સોંગ ને બધા ગાય છે તો જાય છે ને ભાઈ આપણે થઈ ગયા છીએ ત્યાર ભાઈ જો એપલ ભાઈ થી શું કેવું છે એપલ ભાઈ અમારે યુટ્યુબર બનવાની તૈયારી એને ભાઈ યુટ્યુબમાં વિડીયો બનાવવા છે હવે જઈએ આપણે અંદર તો ભાઈ મસ્ત મજાનું ભાઈ વાતાવરણ થઈ ગયું છે કાંઈ ઘટે નહીં એવું છે ભાઈ વરસાદ આવે ને એવું થઈ ગયું જુઓ તો ચાલો જઈએ આપણે અંદર હવે તો મિત્રો અત્યારમાં ને ભાઈ વાગી જશે 4 વાગી જશે અને તો ભાઈ મસ્ત મજાનું ને ભાઈ વિલા છે ને ભાઈ લોકેશન જોવો કાંઈ ઘટે નહીં અમારે તો એપલ ભાઈ વીએવા છે અને તો ભાઈ કૂતરા છે મસ્ત મજાના छोटू क्या नाम है आपका क्या नाम है लोनावाला का चिंटू है तो आया भाई मस्त मजा ने का भाई बन भाई बो आने हरी नोका ने का बटकू भरी थाय ने तो પછી અહીંયા કઈ ભેગું નહીં થાય પણ અહીંયા બટકું ભરી જાય કે ભેગું નહીં થાય પછી કાંઈ હા ભાઈ મસ્ત મજાની લોકેશન છે કાંઈ ઘટે ને ભાઈ રિસોર્ટ છે અહીંયા તો ચાલો અહીંયા છે ને ભાઈ બેસી ખુલી છે કેમ કે ભાઈ ગાડી છે ને ભાઈ બેહીને થાકી જશે તો છે ને ઘડીક વાર અહીંયા આરામ કરીએ ને પછી પાછા છે ને ભાઈ રખડવા જઈએ એમ રેલવે સ્ટેશન બાજુ કેમ કે આ આખી રાત આપણે અહીંયા જ રોકાવાનું છે ભાઈ મસ્ત મજાનું જો અમારા ઓલા કાકા આવી જશે એ હિસકે બેઠા હતા હિસકા ખાતા હતા એ આવી ગયા તો અમે છે ને પાછા અહીં કરવીએ એવા મસ્ત મજાનું લોકેશન મજા આવે ભાઈ કઈ ઘટે જ નહીં હા એપલ કેમ લાગે અહીંયા હા અત્યારે મારે ભાઈ વાતાવરણ થઈ જાય આખું ચેન્જ કાંઈ ઘટે જ નહીં હમણાં પડતો હતો ગજબનો તડીકો ને અત્યારમાં છે ને ભાઈ થઈ ગયું વરસાદી વાતાવરણ કાંઈ ઘટે નહીં ને એવું આમ તો હમણાં વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું કાંઈ ઘટે નહીં એવું તો વિડીયોમાં બને રહેજો કન્ટિન્યુ આગળ છે ને ભાઈ જવાનું છે રેલવે સ્ટેશન બાજુ પાછા રખડવા આવી રહી કેમ કે આજની રાત આપણે છે ને
અહીંયા જ રોકાવાનું છે. ને બધા મેમ્બરો છે ને એ તો બધા અંદર છે ને ભાઈ ડિસ્કો બિસ્કો બધું કરે છે. ને આપણે છે ને ભાઈ બહાર બેઠા છીએ. અત્યાર સુધી ગાડીએ બેઠા હતા, નાસ્તો બાસ્તો કમ્પ્લીટ કરી લીધો અને પાછા અહીંયા આવ્યો. હવે થોડી વાર બેસ્યું પછી જાહું પાછા રખડવા, આપણે મોજ આવે ત્યાં. હવે ભાઈ ત્યાં જવું તમને બતાવીશું, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. देख लो मिट गई दूरियां, मैं यहाँ हूँ यहाँ हूँ यहाँ हूँ यहाँ। देख लो मिट गई दूरियां, मैं यहाँ हूँ यहाँ। ને ભાઈ વાગી જશે 6 વાગી જાય ને ભાઈ મસ્ત મજા ને ભાઈ વાતાવરણ થઈ ગયું છે ગજબનો. વરસાદ છે ને ભાઈ ઝરમરિયો શરૂ થઈ ગયો છે. હા તમને સામે દેખાતું છે તો ભાઈ ઝરમરિયો વરસાદ શરૂ થઈ ગયો છે ને મસ્ત મજા ને ભાઈ વાતાવરણ થઈ ગયું છે એક નંબરનું કંઈ ઘટી નહીં. બધો વાદળ છાયું અને અહીંયા છે ને ભાઈ આપણી ગાડી પડી છે. આપણે ભાઈ અંદર અત્યારે ભાઈ મોજ મસ્તી કરતા હતા બધા ડિસ્કો ને એવું, તો ત્યાંથી જઈને વેવાસી ને પાછા ગાડીએ, કેમ કે ઝરમરિયો વરસાદ શરૂ થઈ ગયો ને પાછા આવી જશે ગાડીમાં. અને સામે ત્યાં આપણે બિલ્ડિંગ દેખાય ને એ હોટલમાંથી કંઈક ને ભાઈ મસ્ત મજાનું કંઈક ફંક્શન હાલી રહ્યું છે, સાઉન્ડ સંભળાય છે મસ્ત મજાનું. અને આ રીતનું કંઈક મસ્ત મજાનું રોકે ઓલું થઈ ગયું છે. તો ભાઈ વાતાવરણ તમે વાદળ થઈ ગયા ગજબ ના હોય ને ઝરમરિયો વરસાદ શરૂ થઈ ગયો છે. તો ચાલો પાછા હે ને ઘડીક વાર ગાડીમાં બેસી કરીએ આરામ. તો હવે જવાનું છે પાછું 8 વાગ્યા પાછું એને ભાઈ ખરીદીમાં જવાનું છે. તો ઘડીક વાર આરામ કરી ગયા, ફોનમાં ચાર્જિંગ કરી નાખીએ અને પછી પાછા નીકળીએ અહીંથી. હાલો તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. અને આ બાકી તો ભાઈ ડુંગરાઈ થઈ ગયા છે ભાઈ મસ્ત મજાનો, જો કંઈ ઘટે નહીં એવું. અને આ છે ને ભાઈ પહેલો વરસાદ છે સિઝનનો, એટલે ભાઈ મસ્ત મજાનો ને ભાઈ લોકેશન થઈ ગયું છે. તો ભાઈ ડુંગરા ને ભાઈ લીલા કા જેવો મસ્ત મજાના થઈ ગયા છે. તો ચાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ વાગી જશે 10 વાગ્યાના ને ભાઈ આપણું જમવાનું આવી ગયું છે. અને ભાઈ સરસ મજાની પાઉંભાજી છે, આ છે વેજ બિરયાની છે, આ છે વેજ પુલાવ, અને આ છે ભાઈ તીખરી છે કે શું છે કઈ હે દહીં છે મસ્ત મજાનું, પાઉંભાજી અને ભાઈ પાઉં એવું છે. તો હે ને ભાઈ મસ્ત મજાનું ભાઈ જમી લઈએ અત્યારે. પાઉંભાજી છે એક નંબર, આમાં ટ્રાય કરી નાખી છે આપણે ભાઈ. કેમ લાગે પાઉંભાજી? કેમ છે? એક નંબર, આપણે ગામ કરતા સારી છે. એક નંબર છે. તો હાલો ઉપાડી લઈ, કેમ કે ભાઈ આ છે ને મોડું થઈ ગયું હતું. તો હવે એને ભાઈ જમી લઈએ આપણે પાઉંભાજીને એવું. તો ભાઈ આ વેજ પુલાવ છે. તો ચાલો મળીએ હવે પછી. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ વાગી જશે 8:30 અને આપણે ફ્રેશ થઈને થઈ જશે કમ્પ્લીટ. તો ભાઈ ગાડી તો આપણે એને પડી છે પાર્કિંગમાં, એ તો તમને ખબર છે. બાકી તો ભાઈ સવારનું મસ્ત મજાનું ને ભાઈ વાતાવરણ થઈ ગયું છે. અને તડકો છે ભાઈ અત્યારે કાંઈ ઘટે નહીં એવો. અત્યારે તડકો લાગે છે થોડો. હાજે પછી ઝરમરિયો વરસાદ શરૂ થઈ ગયો હતો અને અત્યારમાં તો કાંઈ છે નહીં. અત્યારમાં તો છે મસ્ત મજાનો તડકો. તો ભાઈ હવે ને આગળ અહીંથી પછી એને ચા પાણી નાસ્તો કરીને આપણે નીકળી જવાનું છે અહીંથી આમ ફરવા માટેના. અહીંથી પછી હાજે પાછા રિટર્ન થવાનું છે. તો ફોન આવી ગયો છે કે હાલો ભાઈ તમે એને ભાઈ ચા પાણી નાસ્તો ને એવું કરી જાઓ. પણ એ પહેલાં છે ને ભાઈ આપણે ગાડી કમ્પ્લીટ કરી નાખી, કેમ કે ગાડી એને ભાઈ પાછી એને બગડી છે. તો એટલે ધૂળ પહેલાં એને આપણે સાફ સફાઈ કરી નાખીએ, અંદરથી બધો કચરો બધું કાઢી નાખીએ. તો ચાલો પહેલાં એને ગાડીને કમ્પ્લીટ કરીને, કેમ કે ભાઈ એટલું બધું ધૂળ જેમાં પડ્યું છે અહીંયા, કેમ કે કંઈ જવાનું હોય નહીં એટલે એને ગાડી આમ પડી હોય. અહીંયા કેટલો કચરો ને બધું પડ્યું છે. તો ચાલો પહેલાં એને ગાડીની સાફ સફાઈ કરી નાખીએ. જો ભાઈ ગાડીને કરી નાખી છે કમ્પ્લીટ. તો કેટલો કચરો કાઢ્યો અમને. અને તો અહીંયાથી આપણે કપની ડેશબોર્ડે થઈ ગયું છે કમ્પ્લીટ. અહીંયાથી તો ભાઈ થોડીક ધૂળ બધું પીવું છે. તો એ કાંઈ ને ભાઈ કરી નાખીએ કમ્પ્લીટ. તો મિત્રો વાગી જશે અત્યારે 11 અને આપણે જવાનું છે ને ભાઈ અહીંયા બાજુમાં એક વોટર પાર્ક છે. ત્યાં તો આપણા બધા તો પેસેન્જરો આવી ગયા છે. તો હવે આપણે ડાયરેક્ટ મળીએ વોટર પાર્કે જઈને.
કિલોમીટર છે અહીંયા. તો ફાઇનલી મિત્રો અત્યારમાં આપણે ભાઈ પહોંચી ગયા છીએ વોટર પાર્ક અને ભાઈ ગાડી છે ને ભાઈ પાર્કિંગમાં લગાવી દીધી અને આપણે જો ભાઈ આવી ગયા છીએ હવે ગેટ બાજુ અને અહીંયા તમે એને ભાઈ ટ્રાફિક જોઈ શકો છો કેમ કે ટ્રાફિક જ ભાઈ એટલી છે ને કે વાત જ જવા દો અમારે પાર્ટીવાળા બધા ગયા એને ભાઈ ટિકિટ કાંઈ મળી નથી ઓનલાઈન ટિકિટ એને કાંઈ બુક કરી નહોતી એટલે બધી એને અહીંયા એને બધી ઓનલાઈન ટિકિટો બુક થઈ ગયેલી હતી એટલે કાંઈ ટિકિટ મળી નથી બાકી જો આ રીતનો કંઈક વેલ એન્ડ જોઈ એવો કંઈક ઓલા વોટર પાર્ક છે બાકી જો એના બધા મોટા મોટા ગ્રુપ જ આવે છે તો આજે ટ્રાફિક એ ભાઈ ગજબની હતી કે કંઈ વાત જ જવા જો અને જો ભાઈ આ છે ને પાછળ તમે જોઈ શકો બહુ જોરદાર પાર્કિંગ અને હે ને ભાઈ 200+ તો અહીંયા કંઈક એને કંઈક રાઇડ્સ છે અને ભાઈ એકની ટિકિટની વાત કરીએ તો 1700 રૂપિયા એકની ટિકિટ છે એમાં ભાઈ કોચુમ ને એવું તો બધું અલગ એ ભાઈ એને આપણે પાર્ટીવાળા વાત કરતા હતા અને બાકી આ રીતના એને ભાઈ કંઈક વોટર પાર્કનો ગેટ છે મસ્ત મજાનો એને અહીંયા હે ને ભાઈ કંઈક ગ્રુપ ફોટોશૂટ હાલે છે તમે જોઈ શકો છો બાકી જો આ રીતનો કંઈક મસ્ત મજાનો વોટર પાર્ક છે અહીંયા તો હે ને ભાઈ ટિકિટ કાંઈ મળી નથી હવે જોઈએ છે અંદર જાય કે નહીં એમ તો તમને બતાવશું આગળ તો મિત્રો જેમાં ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વેટ એન્ડ જોય વોટર પાર્કની અંદર આ છે ને ભાઈ મસ્ત મજાનું ભાઈ પાર્કિંગ છે આપણે આંટો મારીને તો વૈયા છીએ અંદર સામે પણ કેમ કે એને ભાઈ ટ્રાફિક હતું એટલું છે ને વાત જ જવા જો ને ભાઈ જોરદાર ભાઈ છે ને વોટર પાર્ક છે રાઇડ્સ છે ને ભાઈ કેટલી લગભગ 200+ રાઇડ્સ છે અહીંયા અને ટ્રાફિક જોવો ને તો ભાઈ ગજબનું અહીંયા ટ્રાફિક છે કેમ કે અત્યારે ભાઈ ટિકિટે નથી મળતી અમારા જે મેમ્બરો છે ને એ બધા સામે ઊભા છે કેમ કે એને ભાઈ ટિકિટ નથી મળતી અહીંયા ઓનલાઈન બુકિંગ કરાવવું પડે પણ એને છે ને કેમ કે મોટો જે વોટર પાર્ક છે ને એટલે અહીંયા એ કે ટિકિટ મળી જાય પણ અહીંયા ગયા ને એટલે એને ના પડી કે ભાઈ કે જગ્યા જ નથી અહીંયા ટિકિટ નહીં મળે એમ તો હવે જોઈએ છીએ શું થાય શું નહીં એમ તો આપણે છે ને ભાઈ વ્યા જઈએ ગાડીએ એ એનો પ્રશ્ન કરશે હવે શું છે કે આપણને કાંઈ આઈડિયા નથી કે હવે એને કીધું તો છે કે ભાઈ ટિકિટ નહીં મળે એમ અહીંયા તો હવે જોઈએ હાલો આપણે જવા દઈએ આપણે ગાડીએ હવે જોઈએ છીએ ટિકિટ મળે કે ન મળે એમ તો ચાલો આપણે જઈએ ગાડીએ અને ભાઈ વ્લોગ છે ને બહુ થઈ જશે લાંબો તો અહીંયા વ્લોગને કરીએ અને ફરી મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મોબાઈલ જય દ્વારકાધીશ